જીએપીએસ બોલ ને જીએપીએસ ઘટે છે આપણે નવું બાર સાત આઠ વર્ષ જો ફોન આ સંસ્થાના નંબર પર આવવાનો હોય તો ખાસ મને પહેલેથી જાણ કરશો, કારણ કે અમારે અહીંયા જે ક્લાસ ચાલતા હોય તો ચાલો. बरोबर. काय म्हणताय? जीएफडीएस मध्ये कुठलं बस भेटतील सकाळी 7 ते 9.
શુદ્ધરક્ષાનો શંખનાદ બોલા ગુરુજી વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ હેલો વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ પ્રણામ નમો નમઃ પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ પ્રણામ ગુરુજી. હમ, પ્રણામ ગુરુજી. જી પ્રણામ નમો નમઃ પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ કોઈને કઈ પ્રશ્ન ગોત્ર કર્મ પર આગળ ચાલુ ગોત્ર કર્મના બંધસ્થાન ઉદયસ્થાન અને સત્તાસ્થાન એના સ્વામી ગુરુજી, એના ગુણસ્થાનક અને એનો સમય આટલી વિચારણા એના પહેલા આપણે કરી હતી. હા બોલો, શું પ્રશ્ન છે? ગુરુજી, આજે આપણે કીધું ને કે ઉચ્ચ ગોત્રનો ઉદય નિરંતર ઉત્કૃષ્ટ શતપૃતક્ત્વ સાગરોપમ. તો ગુરુજી, શત એટલે 100 થયું ને, તો એનો જે પૃથક્ત્વ થાય તો 2290 એક કે જે અંતર્મુહૂર્ત છે એ 2 થી 9 સમયનો છે ને, તો 2290 લેવાનો કે 200 to 900 લેવાનો? સત્ત એટલે 100 અને પૃથત્વ એટલે 2 થી 9 ની સંખ્યા. એટલે 200 થી માંડી 900 ઓકે, ની સંખ્યા. અચ્છા જી.
જી ગુરુજી. તો ઉચ્ચ ગોત્રનો ઉદય આટલા સમય સુધી હોઈ શકે, અને ઉચ્ચ ગોત્રનો ઉદય આ પ્રમાણે નવમા એટલે પહેલાથી માંડી ઘણા સાગરોપમ સુધી, પૂરાપૂરી સાગરોપમ સુધી પણ આનો ઉદય હોઈ શકે છે. કારણ કે આનો ઉદય પહેલા ગુણસ્થાનકે પણ હોય અને સાતમા આઠમા ગુણસ્થાનકે પણ હોય. સપક્ષની ઉપસમસરની 8 થી માંડી 14મા ગુણસ્થાનક સુધી પણ હોઈ શકે છે. પણ સતત ને સતત એનો ઉદય કાળ હોય તો શતપૃથત્વ ઘટે. 200 થી 900 સાગરોપમ, જગન્યતિ અંતર્મુહૂર્ત. આ પ્રમાણે આપણે બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન ગોત્ર કર્મની વાત કરી. ગોત્ર કર્મની વિશે આ પણ એક ટેબલ ખૂબ જરૂરી છે, જે મેં તમને ગ્રુપમાં મોકલી આપ્યું છે. એમાં જે બીજો સંવેદ છે, કયો છે બીજો સંવેદ? નિજ ગોત્રોનો બંધ હોય, નિજ ગોત્રોનો ઉદય હોય અને બેની સત્તા હોય. તો એ 14 જીવસ્થાનકમાં આવું ઘટે છે. પણ એનો બંધ હોય તો પહેલે બીજે જ હોય, એટલે ગુણસ્થાનક 2 જ ઘટે. અને ઉત્કૃષ્ટથી એનો કાળ કેટલો ઘટે? તો સાદિક 33 સાગરોપમ આ રીતે ઘટે. કેમ? એટલે 33 સાગરોપમ, એનાથી પણ વધુ. તો કોઈ સાતમી નાનક વાળો જીવ જો કે આ રીતે નિજ ગોત્રનો બંધ કરતો હોય, નિજ ગોત્રનો ઉદય હોય, અને જેમ કે ત્રિયંશ વગેરે હોય, કે મનુષ્યમાં પણ કોઈકને હોય, કાલસુર, કસાઈ વગેરે જેવા જીવોને, અને મૃત્યુ પામીને સાતમી નરકે જાય. સાતમી નરકે ગયા પછી ત્યાં 33 સાગરોપમનો સમય કાઢે અને ત્યાંથી મૃત્યુ પામીને ફરીથી નિયમા એ ત્રિયંચ જ બને. એટલે ત્યાં પણ નિજ ગોત્ર વગેરે બાંધવાનો પ્રસંગ હોય છે. હવે આટલો સમય ઉત્કૃષ્ટથી સાદિક 33 સાગરોપમ એટલે આગળ પાછળના 2 ભાવ, અને વચ્ચે 33 સાગરોપમ નારકીનો ભાવ, આ રીતે નિજ ગોત્ર એ બાંધ્યા જ કરે તો આટલો સમય સુધી ઘટી શકે તે પહેલા બીજા ગુણસ્થાનકે. આ વધુ ને વધુ સમય છે. પછી અવશ્ય આ સંવેદ ચેન્જ થઈ જાય. સાતમી નરકમાંથી નીકળીને એ જીવ ત્રિયંજ ગતિમાં જાય અને ત્યાં પર્યાપ્ત થયા પછી ઉચ્ચ ગોત્ર પણ બાંધવા લાગે, બરાબર? તો ત્યાં સંવેદ ચેન્જ થઈ જાય. નીચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તા આ ન ઘટે. પછી ઉચ્ચનો બંધ, નીચનો ઉદય અને બેની સત્તા ઘટે. આ પણ સમજવા જેવું છે. ચોથો વિકલ્પ જે છે, ઉચ્ચ ગોત્રનો બંધ, નીચ ગોત્રનો ઉદય અને બેની સત્તા. આમ તો 14 જીવસ્થાનકમાં ઘટે. 1 થી 5 ગુણસ્થાનક સુધી ઘટે. મતાંતરે 4 પણ કહે છે. કારણ કે દેશવૃત્તિ એ વૃત્તિનો પ્રભાવ છે. એ વૃત્તિના પ્રભાવે ઉચ્ચ ગોત્ર જે છે એવું નિયમ ઉદયમાં આવે, નિજ ગોત્ર ઉદયમાં ન રહે, આવું કેટલાકનું કહેવું છે. માટે સંવેદ પણ ચેન્જ થાય. તો આ પ્રમાણે જે ચોથો ભાંગો જે છે, ઉચ્ચ ગોત્રનો બંધ, નિજ ગોત્રનો ઉદય, તો ત્રિયંચપણામાં ગયા પછી એ જીવને નિયમા નિજ ગોત્ર જ ઉદયમાં હોય.
પણ અંતર્મુહૂર્ત પછી ઉચ્ચ ગોત્ર બાંધી શકે સાતમી નરકમાંથી નીકળેલો જીવ. તો આ રીતે એનો ઉત્કૃષ્ટ આ સંવેદ કેટલા સમય સુધી ઘટે? તો પ્રથમ અંતર્મુહૂર્ત ન્યૂન અને અંતિમ 6 માસ ન્યૂન એવા 33 સાગરોપમ. બરાબર છે. પહેલા ઉપરની વાત કરી, હવે નીચેની વાત કરું છું. ઉચ્ચ અને નીચ ની સત્તા નિરંતર રહે. આ સંવેદ નિરંતર રહે કેટલા સમય સુધી રહે? તો જીવનનો, હવે સાતમી નરકના નારકીનો જે જીવન છે એમાં એનો પ્રથમ અંતર્મુહૂર્ત છોડીને, કારણ કે અશુભ ભાવમાં ઉત્પન્ન થયો હોય, પહેલું ગુણ સ્થાનક લઈને આવ્યો હોય અને અશુભ લેશા વગેરેના કારણે ત્યાં એને નીચ ગોત્રનો જ બંધ હોય. બરાબર. અને એટલા માટે 33 સાગરોપમમાંથી પ્રથમ અંતર્મુહૂર્ત છોડી દીધું, કારણ કે ત્યાં નીચ ગોત્રનો બંધ હોય. આપણે ઉચ્ચ ગોત્રનો બંધ લેવાનો છે. અને પછી માનો કે એ સમ્યક તો પામ્યો અને સમ્યક તો પામીને ચોથા ગુણસ્થાનકે રહ્યો. કેટલા સમય સુધી? તો 33 સાગરોપમમાં 6 માસની આટલા સમય સુધી, કારણ કે એ આયુષ્ય બાંધશે ત્રિયંચનો અને ત્યાં સુધી એ સમ્યક તો ટકી રાખે. તો ત્યાં એને નીચ ગોત્ર ન બંધાય. હવે જ્યારે આયુષ્ય બાંધવાનો સમય આવે ત્યારે એ અવશ્ય ત્રિયંચ આયુષ્ય જ બાંધશે. એટલે ત્રિયંચ પ્રાયોગ્ય બંધ કરતા એને નિયમમાં નીચ ગોત્રનો જ બંધ થશે. એટલે એના જીવનની જે દોરી છે, 33 સાગરોપમનું જે આયુષ્ય છે, એ અશુભ લેશામાં જન્મ્યો છે એટલે પ્રથમ અંતર્મુહૂર્ત નીચનો જ બંધ હોય. જ્યારે 6 માસનું આયુષ્ય બાકી રહે ત્યારે ત્રિયંચ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે ત્યારે એની સાથે નીચ ગોત્ર બાંધે. તો અહીંથી લઈને અહીં સુધી કેટલો સમય થયો? 33 સાગરોપમમાં પ્રથમ અંતર્મુહૂર્ત, જીવનનો પ્રથમ અંતર્મુહૂર્ત ન્યૂન અને -6 માસ. તો આટલા સમય સુધી એને ઉચ્ચ ગોત્રોનો બંધ, કારણ કે ત્યાં એને ચોથું ગુણસ્થાનક ઘટી શકે છે. તો ઉચ્ચ ગોત્રનો બંધ, નીચ ગોત્રનો ઉદય અને બેની સત્તા, આટલા સમય સુધી આ સંવેદ ઘટી શકે છે. કોઈને કઈ પ્રશ્ન? ઉચ્ચ ગોત્રનો બંધ, ઉચ્ચ ગોત્રનો ઉદય અને બંનેની સત્તા પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવોમાં ઘટે. 1 થી 10 ગુણસ્થાનક સુધી ઘટે અને ત્યાં સાધિક 132 સાગરોપમ સુધી ઘટે. એટલે 4, 5, 6 અને 7 આ ગુણસ્થાનકે રહે તો આ રીતે 132 સાગરોપમ એ પૂર્ણ કરી શકે છે. આટલો સમય એ પૂર્ણ કરી શકે છે. જો કે 11મા ગુણસ્થાનકે પણ આ ઉચ્ચનો ઉદય હોય, બંનેની સત્તા હોય, પણ બંધ ના હોય. એટલે સાધિક 132 સાગરોપમ ઘટે. હું વાત કરું છું 5મા સંવેદની. એટલે ઉચ્ચ ગોત્રોનો બંધ, ઉચ્ચ ગોત્રોનો ઉદય અને બંનેની સત્તા સાધિક 132 સાગરોપમ સુધી ઘટી છે. અને ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર એ નિરંતરે બંધાય, પરાવર્તમાન પ્રકૃતિ છે અને એ માટે કરી એક સમય પણ જગન્યતિ ઘટી શકે છે. તો 4, 5, 6 અને 7 આ બધા ગુણસ્થાનકનો ભેગો કાળ પણ સાધિક 132 સાગરોપમ છે. તો ત્યાં કદાચ મિસ્ત્રે જાય કે પછી પ્રથમ ગુણસ્થાનકે જાય તો થોડોક સમય રહે, પણ ત્યાં પણ જાય તો ત્યાં ઉચ્ચ ગોત્ર જ બાંધે. જો કે ત્યાં નીચ ગોત્રનો બંધ થઈ શકે છે, પણ ન કરે, માની લઈએ આપણે, તો વધુમાં વધુ આ રીતે 132 સાગરોપમ સુધી ઘટી શકે છે. બોલો સુકૃષ્ણજી. જે ચોથો ભાંગ આપણે કીધો ને કે બંધ ઉચ્ચનો ઉદય નીચનો, તો પછી જ્યારે નારકીનો જીવ, જનરલી એવો નિયમ છે કે નારકીનો જીવ અગર ત્યાંથી છબીને આવે તો એ પંચેન્દ્રિયમાં જાય. તો પછી પંચેન્દ્રિયમાં જશે
તો એ કોઈ તિર્યંશ થશે ને, અને તિર્યંશ થાય તો તેનો તો ત્યાં નીચ ગોત્રનો બંધ હોય ને, કે હા, પછી એની પ્રથમ અંતર્મુખ એને નિજ ગોત્રનો જ બંધ હોય, પણ ત્યાં ગયા પછી થોડોક સમય હે ને શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત વગેરે થઈ જાય, એટલે પર્યાપ્ત થઈ ગયા પછી ઉચ્ચ ગોત્રનો એનો બંધ થઈ શકે. કારણ કે તિર્યંશ પણ સમ્યક્ત પામી શકે એના કારણે. હા, ત્રિંશ પણ જી. સમ્યક્ત પામી શકે. હમ. અને એટલે આ નીચ સાતમી ગોતી ઉચ્ચ ગોતમાં કન્વર્ટ થયું. હા, અને સાતમી નારકીનો જીવ વધુ ને વધુ સમ્યક્ત જ પામી શકે, દેશવૃત્તિ સર્વવૃત્તિ વગેરે પામી ના શકે, પણ સમ્યક્ત જી. પામવાની એની સંભાવના હોઈ શકે, એટલે સાતમી નરકમાંથી નીકળીને આવ્યો હોય તો થઈ શકે. જી. એટલે તો ગુરુજી ઉચ્ચ ગોત્રનો બંધ તો ચારે ગતિના જીવો કરી શકે ને, નારકી હા, દેવ હાજી, જી, મનુષ્ય બે ચારે ચારે. ગતિના જીવ કરી શકે. હા અને સાતમી નારકીનો જીવ પણ પ્રથમ અંતર્મુખ છોડી અને 6 માસ છોડી, કારણ કે 6 માસ બાકી રહે ને, 6 માસ હા બાકી રહે ત્યારે એ નિયમા ત્રિયંશ આયુષ્ય બાંધે, તો નિયમા તે સમય એને ત્રિયંશ પ્રાયોગિક પ્રકૃતિ બાંધતા અ નીચનો જ બંધ થાય, પણ આપણે તો ઉચ્ચનો બંધ લેવાનો છે ચોથા સંવેદમાં, એટલે ઉચ્ચ નીચ અને બંનેની સત્તા, ઉચ્ચ નીચ અને બે, તો એનો સમય કેટલો રહેશે? 33 સાગરોપમમાં જીવનનો પ્રથમ અંતર્મુખ નિયમ અને 6 માસ નિયમ, આટલો સમય. એટલે 6 માસ અને અંતર્મુખ નિયમ એવા 33 સાગરોપમ. ઉચ્ચનો ઉદય એટલે ઉચ્ચનો બંધ અને ઉચ્ચનો નીચનો ઉદય હોઈ શકે. પ્રશ્ન કઈ? તો ગુરુજી એને એટલો બધો સમય સાતમી નરકમાં સમ્યક ટકી શકે? ટકી શકે, સંભાવના બહુ ઓછી. પહેલી વાત તો એને સંભાવના આવી રીતે, એટલે એને આ રીતે થવું થોડું મુશ્કેલ છે. હમ. પણ કોઈ પણ શાસ્ત્રકાર ભગવાન ના નથી પાડતા કે જી ભાઈ આટલો ગુરુજી. સમય અને પણ હોઈ શકે. હા, જગન્યથી એક સમય એટલે પરાવર્તમાન પ્રકૃતિ છે એ અપેક્ષા જી, ને? હા, એ અપેક્ષા જગન્યથી. જી ગુરુજી. ગુરુજી એટલે એ બંધમાં એક સમયમાં બદલાય કે ઉદયમાં બદલાય? નારકીનો જીવને તે ઉદયમાં બધા બદલાય જ નહીં. હા, એટલે બંધમાં જે બંધમાં. ઉચ્ચ જી, બાંધતો હોય અને નીચ બાંધવાનું ચાલુ કરી દે. જી, હા, બંધમાં થઈ શકે. આ પ્રમાણે ગોત્ર કર્મ ઉપર બંધ સ્થાન, ઉદય સ્થાન એ સત્તા સ્થાનની વિચારણા કરી, નીચે જીવ સ્થાન ઉપર વિચારણા સંવેદની વિચારણા કરે છે. જે સંવેદની ગુરુજી વિચારણા. ચોથો ગુરુ હા, બોલો. ગુરુજી ચોથો ભાંગો તો નારકી, તિર્યંત અને મનુષ્ય ત્રણેયને સંભાવી શકશે ને ચોથો ભાંગો? કેમ એક જ જીવને સંભવ્યો ને? કારણ કે આટલો ઉત્કૃષ્ટ ના એટલે સમય. હા, સંભવી શકે ત્યાં, ના નથી. હા હા, આમ જગન્ય સંભવી થી શકે, પણ આપણે હા અહીંયા વિચાર શું કરી રહ્યા ઉત્કૃષ્ટ છીએ? નારકીમાં આવે પણ જગન્ય આપણે એક સમય કીધું ને હા, આવી શકે. એ હા, બરાબર છે. હા, આવી શકે, પણ આપણે તો અહીંયા ઉત્કૃષ્ટ સમયની વિચારણા કરી, તો ઉત્કૃષ્ટ સમયની હા વિચારણા કરતા તો સાતમી નારકને જ ઘટે. તો એ બાકી તો તો આ સાતમી નરક સમય. જ આવશે. હા, હવે આ સમય, હવે તમારો પ્રશ્ન આવે છે કે આ ચોથો જે સંવેદ છે એ કોને કોને ઘટે, તો એનો જવાબ નીચે આપેલો જ છે એના. ઓકે તેરે, એક મિનિટ. હા, બરાબર છે. તો એની વિચારણા નીચે કરેલી જ છે. 14 જીવસ્થાનો પર વિચારણા કરતા એમણે કહ્યું કે 13 જીવસ્થાનો માત્ર એક સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા છોડીને, કારણ કે એને તો સર્વ સંવેદો ઘટે. તો હવે તમે કહો છો એ કે નારકીનો જીવ મનુષ્ય હોય, મનુષ્યને પણ આ ઘટી શકે, એમાં કોઈ ના નથી. એને મનુષ્યને પણ આ ઘટી શકે, કારણ કે સર્વ જીવોને, એટલે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને સર્વ સંવેદ ઘટે છે. આ સાથે સાથ સંવેદ ઘટે. એટલે અહીંયા નીચનો ઉદય છે એટલે દેવગતિનો જીવ નહીં આવે એમ ચોથા ભાંગામાં. હા, દેવગતો ના આવે.
ચોથા ભાંગામાં અ, દેવના આવે એ વાત બરાબર છે, પણ આપણે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને ઘટે કે ના ઘટે? તો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય પણ હોઈ શકે અને ત્રિયંશ પણ હોઈ શકે, એમને ઘટે. દેવતાઓને કેટલા ઘટે, નારકીઓને કેટલા ઘટે, એ વાત થોડી અલગ પડે. ગતિની અપેક્ષાએ પણ આની વિચારણા કરી શકીએ આપણે, હે ને? આની વિચારણા આપણે ગતિની અપેક્ષાએ પણ કરી શકીએ, કારણ કે તમારી પાસે કદાચ પુસ્તક આદિ હોય તો તમને ખબર હશે કે આની એ જ વિચારણા 62 માર્ગના વિશે પણ થાય, હે ને? 62 માર્ગના વિશે પણ થઈ શકે. તો 62 માર્ગમાં પહેલી ગતિ માર્ગના આવે, પણ એ થોડું લાંબુ ગણિત થાય, હે ને? એ થોડું લાંબુ ગણિત થાય. આગળ તમને લગભગ એ આવે છે, આપણે કરશું એની. હાજી બોલો ઇન્દિરાબેન. ગુરુજી, આપણે વીરશેખર મહારાજ સાહેબમાં સંવેદમાં પહેલો, બીજો અને ચોથો ભાંગ બતાવ્યું 13 જીવન સ્થાનકમાં. આપે પહેલો, બીજો, ત્રીજો બતાવ્યો છે ને ગુરુજી? તો એમાં હા. પહેલો, બીજો અને ચોથો ભૂલ છે. બતાવ્યો. હા બરાબર છે, આમાં ભૂલ છે, બરાબર. એટલે ગોત્ર કર્મની વિશે પહેલો, બીજો અને ચોથો લેવાનો, ત્રીજો નથી લેવાનો, હે ને? એટલે હમણાં આપણે કરીએ એટલે ખબર પડી જ જશે આપણને. હવે વાત કરીએ આપણે. હા, આપણે વાત કરતા હતા કે રમ્ય રેણુ વગેરે પુસ્તકની અંદર તમને આના જ પ્રકાર 62 માર્ગના વિશે પણ બતાવેલો છે. એમાં ગતિ માર્ગના વિશે આપણે વિચારીએ, અલગ અલગ વિશે પણ વિચાર કરી શકીએ. કયા જીવને કયો સંવેદ ઘટે. નારકે જીવોની અંદર તો હે ને ચોથોય ઘટે અને બીજોય ઘટે. નીચ અને બંનેની સત્તા કોમન છે, ખબર પડી જાય એમ છે. અને ચોથો પણ ઘટે. ત્રિયંશમાં પહેલો, બીજો અને ચોથો ઘટે, ત્રીજો ના ઘટે ત્રિયંશમાં, કારણ કે ત્યાં ઉચ્ચ ગોત્રનો ઉદય ત્રિયંશમાં હોય જ નહીં. અને મનુષ્યને પહેલો ના ઘટે, કારણ કે નીચ અને નીચનો બંધ, નીચનો ઉદય, નીચની સત્તા મનુષ્યમાં ના હોય. એ માત્ર તેવું કઈ વાવું કઈમાં હોય, ઉચ્ચ ગોત્રને ઉદ્વલના થયા પછી. અને એના માટે સરસ શબ્દ મેં લખેલા છે અહીંયા: નીચનો બંધ, નીચનો ઉદય અને નીચની સત્તા આ જે છે એ તેવું કાય વાવું કાય જીવને પોતાની જે સ્વકાય સ્થિતિ છે, અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી, એમાંથી માઇનસ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ. કેવી રીતે કર્યો? કારણ કે તેવું કાય વાવું કાયમાં ગયા પછી હા, તેવું કાય અને વાવું કાયમાં ગયા પછી એને ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરતા પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ સમય લાગે. અને એના પછી માની લઈએ કે એને પોતાની જે શોકાય સ્થિતિ છે એ સંપૂર્ણ શોકાય સ્થિતિ એને ભોગવી, તો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી ત્યાં જ રહે. તો પછી એને નીચનો જ બંધ હોય, નીચનો જ ઉદય હોય ને નીચની જ સત્તા હોય. અને બીજી વાત, અહીંયા જે આપણે આ વસ્તુ ક્લિયર નથી કરી, બતાવી નથી, પણ આપણે સમજી શકાય કે અનાદિ જે જીવો છે, એટલે કે નિગોદમાંથી એકે વાર નીકળ્યા જ નથી, હજી નિગોદમાં જ પડ્યા છે, એવા જીવોને પણ નીચનો બંધ, નીચનો ઉદય, નીચની સત્તા. હવે એની અપેક્ષા વિચારીએ તો આપણને આ રીતે ત્રણેય વિકલ્પો ઘટે. નંબર 1 અનાદિ અનંત, અનાદિ અનંત. નંબર 2 અનાદિ શાંત, અનાદિતિ છે અને ઉચ્ચ ગોત્ર બાંધવા લાગે તો શાંત થઈ જાય, ક્યારેક તો શાંત થશે જ. અને દરેક જીવો આમાં આવ્યા જ છે, દરેક જીવો. તીર્થંકર પરમાત્મા પણ આની અંદર આવ્યા છે, અનાદિ શાંતમાં. અને પછી સાદી શાંત, જે જીવો બહાર આવ્યા છે, વ્યવહાર રાશિમાં આવ્યા છે અને પાપ કરીને તેવું કઈ વાવું કઈ સુધી પહોંચ્યા છે, ત્યાં પલ્લપનો અસંખ્યાત્મક ભાગ કાઢી દીધો છે. અને પછી એના આ જ સંવેદની શરૂઆત થઈ જાય. પછી એનો અંત ક્યારે આવે જ, શોકાય સ્થિતિ તેવું કઈ વાવું કઈ પૂર્ણ થઈ જાય તો આવે. આ રીતે પણ એની વિચારણા કરી શકાય છે. હવે કારણ કે બધું જ તો લખી ન શકાય,
ઘણું બધું કહેવા જેવું બોલવા જેવું હોય, પણ જેટલું અહીંયા આપણે અત્યારે બોલ્યા એને તમે નોટ ડાઉન કરી રાખી શકો છો. સ્ટાર કરી દો અને નીચે નોટ ડાઉન કરો કે ત્રણેય કાળની અપેક્ષાએ આ વિકલ્પ ઘટે. અનાદિ અનંત, અનાદિ શાંત અને સાદી શાંત. આ શોકાય સ્થિતિ કેટલી લેવાની એના વિશે પણ ત્યાં વાત કરેલી છે. ના, અલગ અલગ પુસ્તકમાં અલગ અલગ વાતો કરેલી છે, ટીકાની અંદર વાતો કરેલી છે. આ શોકાય સ્થિતિ કેટલી લેવાની? અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ લેવાની હોય છે. એટલે અસંખ્ય લોક, આ 14 રાજલોક જે છે એવા અસંખ્ય લોક લેવાના, દરેકના આકાશ પ્રદેશો લેવાના અને એને સમય ખેંચવાના. એનો જેટલો સમય લાગે એટલા સમય અસંખ્ય ઉત્સર્પીને અવસર્પીને પ્રમાણ લેવાના. તો તેવું કહીને વાપરીને આટલી મોટી શોકાય સ્થિતિ છે, એમાંથી માત્ર પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ કાઢી નાખવાનો. બાકી એ પોતાની શોકાય સ્થિતિ પૂર્ણ કરે તો આટલો સમય લાગે. બીજો કઈ પ્રશ્ન? આગળ ચાલુ. તો 13 જીવન. ગુરુજી, હાજી બોલો. એક જાણવું હતું કે આ એક રાજલોક છે, તો એ તો રાજલોક એક જ છે ને? હા, રાજલોક એક જ છે અને અલોક જે છે એ અનંત છે. પણ આપણે એ અનંત કલ્પના, પણ- હા, પણ આપણે કલ્પના કરવાની. હા, આવા બરોબર. અસંખ્ય રાજલોક લેવાના, એક રાજલોકના અસંખ્ય પ્રદેશો લેવાના, અસંખ્ય રાજલોકના અસંખ્ય પ્રદેશો લેવાના, એને સમય ખેંચવાના અને જેટલા સમયમાં બધા જ આકાશ પ્રદેશો ખાલી થઈ જાય, કલ્પના જ કરવાની છે, કોઈ ખાલી કરવા આજ સુધી કલ્પના કર્યું નથી. હા, કેટલો સમય બાકી તો લાગતો હશે. રાજલોક તો એક જ છે ને? બસ. જી, ઓકે. કલ્પના જ છે આ. તો હવે 14 જીવસ્થાનક પર ગોત્ર કર્મીના સંવેદ ભાંગાઓ વિચારીએ તો 13 જીવસ્થાનક પહેલા નીચે લઈએ. સંગની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને 7 સંવેદ ભાંગા ઘટે અને 13 જીવસ્થાનકમાં નંબર 1 પહેલો એટલે કે નીચનો બંધ, નીચનો ઉદય અને નીચલી સત્તા, અને નીચનો બંધ, નીચનો ઉદય અને બંનેની સત્તા આ 13 જીવસ્થાનકમાં ઘટે. અને એ સિવાયના 13 રહ્યા. બાકી તો સંઘની પંચેન્દ્રિયમાં પણ ઘટે જ છે, એટલે 14 જીવસ્થાનકમાં ઘટ્યું એમ કહેવાય. આ બંને 14 જીવસ્થાનકમાં ઘટ્યા ના. અને ચોથો જે છે એ પણ 14 જીવસ્થાનકમાં ઘટે, એટલે 14 જીવસ્થાનક 14 જીવસ્થાનક લખ્યું જ છે આપણે. ઉચ્ચનો બંધ, નીચનો ઉદય અને બંનેની સત્તા, એટલે આ ક્રોસ તમે જો, બાકી તો એનું જ છે આ. તો આ પ્રમાણે 3 સંવેદ ઘટ્યા અને એ 13 જીવસ્થાનકમાં ઘટ્યા. તો 13 ગુણ્યા 2 કરતા 3 કરતા 39 અને 7 પ્લસ કરીએ તો 47. આટલા સંવેદ ભાંગાઓ 14 જીવસ્થાનકના ટોટલ મળીને થાય. ગુણસ્થાનક ઉપર એની વિચારણા કરીએ તો પહેલા ગુણસ્થાનકે કેટલા સંવેદ ઘટે? તો પહેલા ગુણસ્થાનકે તમે જો, અહીંયા પહેલું છે, અહીંયા પહેલું છે, અહીંયા પહેલું છે, અહીંયા પણ પહેલું છે, અહીંયા પણ પહેલું છે. 5 સંવેદ ઘટ્યા, એટલે આપણે ટોટલ 5. અને સંવેદ 1 થી 5 અને ટોટલ થયા 5. એનો કુલ ભાંગા પણ થશે 5. ભાંગાની વિચારણા એટલા માટે કરીએ છીએ કારણ કે આમાં ગુણસ્થાનક 1 થી વધારે પણ હોઈ શકે. જ્યાં 1 થી વધારે હોય ત્યાં તમારે અહીંયા કુલ ભાંગા વધી જશે. જો 5 5, 4 4, અહીંયા પણ 2 2, પણ જ્યાં અહીંયા 3 ગુણસ્થાનક છે અને 2 વિકલ્પ ઘટે છે, તો દરેકમાં 2, આમાં 4માં પણ 2, 5માં પણ 2, છઠ્ઠા ગુણસ્થાનક પણ 2, તો ટોટલ 6 થયા. બરાબર? આ રીતે એના વિચારણા કરવાની હોય છે. અને બહુ શોર્ટકટમાં આ રીતે પણ બનાવી શકાય. બહુ સરળ રીત બીજી પણ છે કે 1 થી 14 ગુણસ્થાનક, એનો ક્રમ, એના નામ અને એની સામે ઘટતા એના સંવેદ ભાંગાઓ પણ લખી શકાય. આ પણ ખૂબ સરળ છે, પણ આ એકદમ શોર્ટકટ છે. એકદમ નાનું ટેબલમાં બધું આવી જાય. બરાબર? અને જે ટેબલ આપણને વિચાર માંગે એ ટેબલમાં ખરેખર સમજવાની અને સમજાવવાની મજા આવે. બધું જ લખેલું હોય ટુ ઝેડ, આ તો પછી ગાઈડ જેવું લાગે. એ ગાઈડ જેવું લાગે, પછી ત્યાં આપણી વિચારધારા દોડે નહીં. અહીંયા આપણી વિચારધારા દોડે, આપણને આપણો ક્ષમ મજબૂર કરે તું આ વિચાર કે આવું કેમ છે. ત્યાં તો બધું આમ છાપેલું જ હોય, જાણે એવું હોય, તો ત્યાં આપણી વિચારધારા થોડી અટકે છે.
તો ગુણસ્થાનક ઉપર હવે તમને સંવેદ ભાંગાઓ બતાવે છે. તો હવે ગુણસ્થાનક પર બતાવે છે, પહેલા ગુણસ્થાનક પર 5 ભાંગા ઘટ્યા, બીજા ગુણસ્થાનક પર પણ 2 થી 5, એક નહીં. પહેલો છે ને એ પહેલા જ ગુણસ્થાનકે ઘટે. નીચનો નીચ નીચ નીચ, પણ નીચ નીચ અને બંને, તો એ 2 થી લઈને 5 ગુણસ્થાનક એટલે ટોટલ 4. હવે ચોથે, પાંચમે અને છઠ્ઠે આ જે છે આને વિશે વિચારણા કરીએ. બીજે નહીં, અહીંયા જે છે ને ગુણસ્થાનકને વિચારણા કરતા અહીંયા ત્રીજું ગુણસ્થાનક રહી ગયું છે, થોડી મિસ્ટેક છે, આપણે એને સુધારીએ. 3, 4 ને 5, નીચે છઠ્ઠે 6 થી 10 છે જ. તો ત્યાં પાંચમો સંવેદ ઘટે. પાંચમો સંવેદ 6, 7, 8, 9 અને 10. 6, 7, 8, 9 અને 10 સંવેદ એક જ છે, એટલે મને 5 જ વિકલ્પ થશે. 11, 12 અને 13 આ ગુણસ્થાનકે માત્ર છઠ્ઠો જ એક વિકલ્પ ઘટે, કારણ કે ત્યાં બંધ હોય નહીં. ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય, વિરતિના પ્રભાવે સત્તા બંને નહીં હોય. 11, 12 અને 13. અને 14મા ગુણસ્થાનકે પણ આ છઠ્ઠો અને સાતમો બંને વિકલ્પ ઘટે. પણ જ્યારે 14માના ચરમ સમયે માત્ર આ છેલ્લો જ વિકલ્પ હોય, ઉચ્ચનો ઉદય અને ઉચ્ચની સત્તા. બાકી બધું ક્લિયર છે. તો ટોટલ 25 ભેદો વિચારતા થાય. બોલો, કોઈને કઈ પ્રશ્ન? ગુરુજી, આપણે 14 જીવસ્થાનક લઈએ છીએ ને, એમાં અપર્યાપ્તામાં કયા અપર્યાપ્તા લેવાના? લબ્ધિ અપર્યાપ્તા કે કરણ અપર્યાપ્તા? 14 જીવસ્થાનકમાં આપણે અહીંયા પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવત લીધા છે, બાકી બધા શેષ, બાકીના 13. નહીં, જે 7 અપર્યાપ્તા આવે ને 14 જીવસ્થાનકમાં, તો એ અપર્યાપ્તા કયા લેવાના? લબ્ધિ અપર્યાપ્તા કે કરણ અપર્યાપ્તા? ના, અહીંયા છે ને આપણે એ પ્રમાણે વિચાર નથી, કારણ કે 14 જીવસ્થાનકની અંદર લબ્ધિની વાત નથી કરી. પણ એ ક્યારેક ક્યારેક કોઈક વાત તમારે અહીંયા સ્પષ્ટ કરી લેવી પડે, કારણ કે એક ભાંગો, જે અમુક ભાંગા, સંવેદ ભાંગાઓ વગેરે એવા હોય કે લબ્ધિ અપર્યાપ્તમાં ઘટે, લબ્ધિ પર્યાપ્તમાં ન ઘટે. એટલે ત્યાં અપર્યાપ્ત લખ્યું હોય, પણ ત્યાં પછી કરણ અપર્યાપ્તા લેવું પડે. આ એક સંવેદ, પણ એ ક્યારેક જ આવું બને છે. એટલે આપણે સામાન્યથી વિચારણા કરતા હોય ત્યારે લબ્ધિ અને અલબ્ધિની એવી કોઈ વાત નહીં કરવાની, પણ જ્યારે વિશેષ વાત આવે ને ત્યારે આપણને સ્પષ્ટ બતાવી જ દે ગ્રંથ કરતા કે આ ભાંગો આમાં ઘટે છે, આ રીતે ઘટાડવાનો, આ રીતે નહીં ઘટાડવાનો. આવશે, હું અહીંયા તો તમને બતાવીશ. ઓકે. ગુરુજી, હા, બોલો. આપણે કાલે જે 14 રાજલોકની વાત કરેલી, અસંખ્ય 14 રાજલોક, તે થોડુંક ધ્યાનમાં નહીં બેઠું ગુરુજી. જે હા, નીતિનભાઈ પ્રશ્ન કર્યો ને તેની વાત જી. કરું છું હા, ગુરુજી. બરાબર છે. અસંખ્ય ક્ષેત્રોની અપેક્ષાએ જો કોઈ પણ પદાર્થની વિચારણા છે ને, ક્ષેત્રથી પણ થાય, કાલથી પણ થાય. તમે ચોથો ગુણસ્થાન કર્મગંધ કર્યો છે, ત્યાં તમને જી. અલ્પ બહુત્વની વાત બતાવી છે. અમુક ક્ષેત્રની અપેક્ષાએ પણ 4 ગતિની વિશે ક્ષેત્ર અને કાલ બંનેની અપેક્ષાએ વાતો કરી છે. તો ક્ષેત્રની વિચારણા કરીએ તો આવા અસંખ્ય 14 રાજલોક લેવાના અને સમય એના આકાશ પ્રદેશો ખેંચવાના. જેટલા સમય ખાલી થાય એટલો સમય સમજવાનો. આ ક્ષેત્રની અપેક્ષાએ કરેલી વાત કહેવાય. બાકી સામાન્યથી કેટલો સમય જાય તો અસંખ્ય ઉત્સર્પિની અવસર્પિની. અહીંયા ઉત્કૃષ્ટથી લખ્યું છે એમને કે અસંખ્ય પૂતગલ પરાવર્તન એટલે અનંત કાળ થયા. અસંખ્ય પૂતગલ પરાવર્તન એટલે અનંત ઉત્સર્પિની અવસર્પિની થઈ, કારણ કે એક જ પૂતગલ પરાવર્તનની અંદર અનંતા થાય. તો પછી તો અસંખ્ય પૂતગલ પરાવર્તન લો તો અસંખ્ય અનંત જ થવાના છે. આપણને યાદ રાખજો. ઓકે.